હાલમાં જૈનોનો પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે સુરતમાં ખૂબ જ ઉત્સાહ સાથે પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે નાનપુરા ટેમલિયાવાડ વિસ્તારમાં બાબુ નિવાસ ગલીમાં આવેલ શ્રી સંગનવ આંગણે પ્રભુ મહાવીરના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સ્વામી અરિહંત વાસુ પૂજ્ય શ્વેતાંબર જૈન સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબના સિવ્ય રત્નવે ખૂબ જ સુંદર રીતે જન્મ વાંચન સંઘને કરાવ્યું હતું। ત્યારબાદ સર્વ ભાઈઓ યુવાનોએ જન્મ વાંચન સાંભળીને ભાવ વિભોર બની ખૂબ જ નાચ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થકરના જન્મ પછી દેવતાઓના રાજા ઇન્દ્ર તીર્થકરને મેરુ પર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મદિવસ ઉજવે છે અને ત્યારબાદ તેમની માતાને સોંપી દે છે। તેમનો જન્મદિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે, જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે। આજે મહાવીર જન્મ વાંચન છે। કાળકો સૂત્રમાં અમારો લખાણ આવે છે કે મહાવીર જન્મ વાંચન દિવસે મહાવીર જયંતિ જેટલો માહોલ હોય છે। મહાવીર જન્મ વાંચન દિવસે ચડાવ બોલાય છે। મહાવીર જન્મ વાંચન અમને થશે એનો આ માહોલ છે। લગભગ 1500 લોકો ભેગા થાય છે। બધા જે ભગવાનના જન્મ પહેલાં કૃષ્ણ મહારાજના 14 સપના હતા એના બધા ચડાવ બોલાય છે અને અષ્ટમંગલના ચડાવ બોલાય છે, જેની આવક સાધન કરી જાય છે અને જે સુપર્ણ ચડાવ બોલાય એની દિવસે વાગ જાય છે। આ પ્રમાણે બધું મહાવીર જન્મોત્સવ દિવસે મહાવીર જયંતિ જેવો માહોલ હોય છે અને અમે કરીએ। આ કાર્યક્રમમાં કોણ સાહેબ છે ઓમકારસિંહ મહારાજ સમુદાયના પૂજ્ય સાહેબો બધા અને સાજી ભગત એમના છે અને બીજા અમારા સાવકો સાથે લોકોને શું સંદેશ આપશો આ તહેવાર નિમિત્તે? મહાવીર જન્મ વાંચન દિવસે અમે લોકો એટલું કહીએ કે અહિંસા મુખ્ય હોવી જોઈએ। હિંસાનો કોઈ શબ્દ ન હોવો જોઈએ। હિંસા મારું નામ લલિતભાઈ કોરડિયા, પ્રમુખ શ્રી પ્રજાભાઈ અને સુરેશભાઈ સંઘવી। અત્યારે જે મહાવીર જયંતિનો જે ઉત્સાહ છે જબરજસ્ત છે। લોકો ઉત્સાહ બહુ કરે છે અને ખૂબ સારી રીતે થાય છે। સાહેબની હિંસામાં બહુ અને ઉત્સાહથી થાય છે અને ગુરુજી કરવાથી બધું સારું ચાલે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।